પ્રેમજી, આ શું કરે છે તું? મહેરબાની કરીને મારો રસ્તો ન રોક. મારે વાડીએ જવાનું મોડું થાય છે અને હમણાં મારો ભાઈ આવતો જશે. જો આપણને બેને પાડી જાય ને તો આપણા બેનો વાહો કાબરો કરી નાખશે. અરે પૂંજી, કેમ આવું બોલે છે? હું તને પ્રેમ કરું છું. મારી યારે થોડીક વાર વાતો તો કર. ના પ્રેમજી, તું મને ભૂલી જજે. કેમ? તું મને પ્રેમ નથી કરતી? પ્રેમજી, હું તને પ્રેમ કરું છું, પણ મારા બાપુને આપણી ખબર પડી ગઈ છે. તને ખબર છે, કાલે મારા બાપુએ મારા પર હાથ ઉપાડ્યો. શું? તારા બાપુએ તારા પર હાથ ઉપાડ્યો? હા, અને મને ધમકી પણ આપી છે તને ન મળવાની. તું મહેરબાની કરીને મને જવા દે. ભલે ભલે તારા બાપુએ તને ધમકી આપી હોય, પણ હું તને મેળવીને જ રહીશ. પ્રેમજી, તું કેમ સમજતો નથી? હું તને સાચું કહું છું, તું મને ભૂલી જા. આમાં તારા જીવનું જોખમ છે. ભલે, તારું જે થવું હોય તે થાય, પણ હું મારા ઘરનું પાણી તને ભરાવીને જ જંપીશ. પ્રેમજી, આમાં મારા ભાઈ અને મારા બાપુ તારું ખૂન પણ કરી નાખશે, એટલે હું તને કહું છું. મેં અને મારા બાપુએ તને મારી બેનને મળવાની ચોખ્ખી ના પાડી હતી ને, તોય તું મળીને હલકટ વેડા કરે છે. રસી, હું તારી બેનને પ્રેમ કરું છું અને એને મારી પત્ની બનાવીને જ રહીશ. તો તારામાં તેવડ હોય તો બનાવી લેજે. જો તું જીવતો રહે ને તો મારે તારી માટે ચોક્કસ કઈક પ્લાન બનાવવો જ પડશે. નરસિંહ, તારે જે બનાવવું હોય એ બનાવી લેજે. આ તો તારી બેનને પ્રેમ કર્યો છે ને એટલે હું ચૂપચાપ બેઠો છું. બાકી હું પણ કઈ તમને લોકોને છોડું એમ નથી. તો પછી થઈ જાય ખરાખરીના ખેલ. આ તો થઈ જાય. હું કઈ મોતથી ડરતો નથી અને છે ને ખાપણ હારવાર લઈને જ ફરું છું. પ્રેમજી, નહીં. ચાલ હાટ આમ, જવા દે મને, અને હાલ તો આમ વાડી ભેગી થા. આ ધોરીઓ રિપેર થઈ ગયો ને એ બહુ સારું કર્યું. હવે રાતે પાણી વાળવામાં જરાય ઉપાધિ નહીં. ના મોટા બેન આવે ને એટલે હું ને મંજી આ પીપળા વાળી જમીન ખેડી આવી. હા, પણ થોડી વાર છે ને વિહામાં ખાઈ લઉં એટલે પછી કામે વળગાય. ભાઈ, નવરો થઈ ગયો? આવી ગયા બેન? હા હો, થાકી ગયો લાગસ. કાંઈ બેહી ગયો? અરે હા બેન, હા થાક તો લાગે ને. અરે તું આમ જુવાન જોતશો અને થાકવાનું નામ લેશો? કા બેન, હું મશીન નથી, માણા છું. થાક તો લાગે ને. અરે હારું હારું મારા ભાઈ, હું તો તારી મજાક કરતી હતી. જુઓ ને, હા ધોરીઓ રિપેર કરી નાખ્યો છે એટલે રાતે પાણી વાળવા આવું ને ત્યારે અંધારામાં કઈ હુજે ન હુજે અને ત્યારે રિપેર કરવું એ અઘરું થાય એટલે અત્યારે જ રિપેર કરી નાખ્યો. એટલે પાણી વાળવામાં હવે જરાય ઉપાધિ નહીં. ઈ કામ તે હારું કર્યું લે. હારું બેન, હવે હું ને મંજી જઈને આપડા પીપળા વાળું ખેતર છે ને એની ખેડ કરી આવીએ. ઈ વાત તો તારી સાચી છે, પણ હું કહું છું, કોણ સાલ આપણે ઈ પીપળા વાળા ખેતરમાં મગફળીની ખેતી કરી તો કેવું રહે? હા, કોણ આપણે ત્યાં મગફળીનું જ વાવેતર કરીશું, કેમ કે ત્યાં પાણીની પણ સગવડ છે. આ વરસાદ ઓછો હોય તોય આપણે કઈ ઉપાધિ ન થાય. હા હા, તારી વાત એકદમ સાચી છે, એવું જ કરે. પણ ભાઈ, હું તને શું કહું છું? બોલો ને, હું કયો છો? જો ભાઈ, હા અર્જણ કાકા અને એનો દીકરો નરસિંહ
આ બેય થી તું સાવચેત રહેજો હો. કારણ કે બેયને હડકવા વિપડો છે. અરે ઈ ક્યારે તારી ઉપર વાર કરે એનું તો નક્કી નથી. ઈ મારી નો લે ને એનું જરાક ધ્યાન રાખજે. અરે મારા મોટા બેન, તમે જરાય મારી ઉપાધિ ના કરો. આ છે ને, મેં પણ કઈ બંગડીઓ નથી પહેરી. આ જેવા હામાં આવશે ને એવો જ એને જવાબ મળશે. એટલે એને મારું ધ્યાન રાખવું પડશે, મારે એનું નહીં. ઈ વાત તો સાચી છે, પણ એ લોકો લાગ જોઈને બેઠા છે ભૂખ્યા વરુની જેમ. એ ક્યારે ત્રાટકે ને એનું કાઈ નક્કી નહીં હો. મોટા બેન, તમે મારી જરાય ફકર ના કરો. હા, મને ગામમાંથી ઉડતા ઉડતા એવા સમાચાર છે કે આ બાપ દીકરો બે કઈક યુક્તિ ગોઠવે છે. ભલે ને બાપ દીકરો મારું જે કરવું હોય એ કરી લે, અને હું પણ કઈક યુક્તિ ગોતીશ. બીજું હું હારું તો તું જા, બીજું કામ પતાય. અહીંયા કલાકનું કામ છે એ પતાવીને હું આવું છું. હારું બેન, હું જાઉં છું. પણ હા, તમે છે ને એકવાર આ ધોરિયા જોઈ લેજો. એમ તો મેં બધા રિપેર કરી નાખ્યા છે, પણ આ એકાદું રહી ગયું હોય તો તમે રિપેર કરી નાખજો અને તમારું ધ્યાન રાખજો. હા હા હા, તું શાંતિથી જા. આપણી માં કુળદેવી તારા રખોપા કરે. હારું. હા, ખબર નહીં કેમ મને મારા ભાઈની બહુ ફકર થાય છે. હા, અર્જણ અને નરસિંહ એને હેરાન ન કરે ને તો સારું. હે ભગવાન, તું જ હવે અમારી લાજ રાખજે. સારું હાલ, હજી ઘણા કામ પડ્યા છે. કામ પતાવીને ઘર ભેળું થાવું છે. અરે અર્જણ કાકા, તમે આવો આવો, કઈ કામ છે? એ સોડી, તારો ભાઈ ક્યાં છે? આજ તો મારે એને ખબર પાડવી જ છે. અરે પણ શું થયું છે અર્જણ કાકા? તો તું અજાણી થાય છે એમ ને? તમે કઈ પ્રકારના માણસો છો? આજ હવારે મારી દીકરીનો માર્ગ રોકીને આ ઊભો તો. અરે ના કાકા, આ તમારે કઈક સમજવા ફેર થાય છે. મેં મારા ભાઈને હંધુય સમજાવી દીધું છે, ઈ એવું ન કરે. એ સોડી, કેટલી વખત કીધું છે કે તારા ભાઈને કહી દે કે મારી છોડીને મળવાની કોશિશ ન કરે, એની હારે વાત ન કરે. નહીંતર હવે મારે કઈક ગોઠવવું પડશે. કાકા, તમે હાવ શાંત પડી જાઓ અને તમે કઈ કરતા નહીં. હું મારા ભાઈને હંધુય સમજાઈ દે. ઈ તમારી છોકરીનો મારે ગઈ નહીં રોકે ને કઈ કહે નહીં. બસ હવે તો મારે તારા ભાઈનું કાસળ કાઢવું જ પડશે. નકર ઈ મારી છોડીનો પીછો નહીં છોડે. આ તો પછી અર્જણ કાકા, આ તમારાથી થાય ને ઈ કરી લેજો. અને આમય હા, તમારે અને તમારા નરસિંહને ગામનાને હેરાન કર્યા સિવાય બીજો કઈ ધંધો છે ખરો? હે એ છોડી, જીભ સંભાળીને વાત કરજે કે તારા ભાઈએ આ હાવજને સંછેડ્યો છે એટલે સમજી લે કે તારો ભાઈ આ દુનિયામાંથી ગયો. આજ તો તારા ભાઈને બોલાવ એટલે હું તને બતાવું, એને આજ પૂરો જ કરી દઉં. અર્જણ કાકા, તમે એમ નહીં સમજતા કે મારો ભાઈ તમારાથી ડરી જાય કે એને હાથમાં બંગડી પહેરી છે. અરે એ તો લડવામાં તમારો બાપ છે. માટે તમારે જે નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેજો. પછી તમને એમ ન થાય કે મેં જાણ્યા જોયા વગર પગલું લીધું અને પસ્તાવાનો વારો આવ્યો. તો આજ તો તારા ભાઈને જીવતો ભોમાં નો ભંડેરી દઉં ને તો મારું નામ પણ અર્જણ. આ તો એક કામ કરો, આ તમારું નામ જે અર્જણ છે ને એ બદલી જ નાખો. પછી કેતા નહીં કે આ રૂપલીએ મને ચેતવો નહોતો. હા તો પછી બોલાય તારા ભાઈને, એટલે આજ તો ખરા ખરીનો ખેલ ખેલી નાખીએ. ભગવાનનો પાર માનો કે અત્યારે મારો ભાઈ શહેરમાં હટાણું કરવા ગયો છે. બાકી જો મારો ભાઈ અહીંયા હાજર હોત ને અર્જણ કાકા, તો બીજી વાર તમારે અહીંયા આવવું જ ન પડે. એટલે તું કેવા હું માંગે છે? મતલબ તમે બહુ સારી રીતે જાણો છો અર્જણ કાકા. જો મારા ભાઈએ એક વખત તમારી ઉપર હાથ ઉપાડી લીધો ને તો બીજી વખત એને હાથ ઉપાડવાની જરૂર જ નહીં પડે. અરે તું એક વખત તો છોડી તારા ભાઈને મારી સામે તો લાવીને જો, પછી તને ખબર પડે કે હું શું કરી શકું છું. એક કામ કરો, તમે અત્યારે નીકળો. હા, મારો ભાઈ હટાણું કરીને શહેરમાંથી પાછો આવે ને
એટલે કે 3 કલાક પછી હું તમારા ઘરે મારા ભાઈને લઈને આવું છું. ત્યાં જ આપણે મુલાકાત કરશું. એમ તું ને તારો ભાઈ મારા ઘરે સામે ચાલીને આવશો? હા અરે તો હારી પટનો બાજરો પલાળવો પડશે. બસ હવે તમે નીકળો, મારે ઘણાય કામ પડ્યા છે. એ હારું હારું જોજે પછી કોઈ બાનું બતાવીને છટકી નહીં જાતા. હવે તમે જાઓ ને અર્જણ કાકા. હા બાના બતાવે ને ઈ આ રૂપલી ને યો. એ હારું હારું હું તમારી બે જણાની રાહ જોઉં છું. જાઓ. જાઉં છું. સિંદરી બળી ગઈ પણ વળ ન જ જાતો.